ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડી પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ। ધોરણ આપણું છે 11 અને પ્રકરણ નંબર આપણું 15, જે મુખ્ય નકશાના અર્થ અને પ્રકારો એ અંગે આપણે ચર્ચા અપૂર્ણ છે, એની ચર્ચા આગળ વધારીએ એ પહેલાં ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક આપો। ઓકે, વાત કરીએ આપણે નકશાના મુખ્ય પ્રકાર। આપણે ચાર્ટ દ્વારા મેં તમને સમજાવ્યું, જુદા જુદા ચાર્ટને આધારે નકશાના પ્રકાર આપવામાં આવે। હવે એ પ્રકાર અંગેને આપણે વાત કરવાની છે, ત્યારે પ્રમાણ માપને આધારે નકશાના જે પ્રકારો છે અને માપવાળા નકશા, માપ વગરના નકશા, નાના નકશા, મોટા નકશા, એ અંગેની આપણે ચર્ચાઓ થઈ। ઓકે, હવે આપણે વાત કરવાની છે પ્રમાણ માપ પ્રમાણે નકશાના મુખ્ય પ્રકાર અંગે। તો એમાં નાના માપવાળા નકશા અને મોટા માપવાળા નકશાનો સમાવેશ આપણે કર્યો, જે ચાર્ટની અંદર આપણે સમજાવ્યું હતું। નાના માપવાળા નકશા હોય તો કયા આવે, મોટા માપવાળા નકશા હોય તો કયા આવે, એ અંગેની વાત થઈ। હવે નાના માપના નકશા અને મોટા માપના નકશા એ પ્રકાર તો જોઈ ગયા આપણે, પણ કોને કહેશું આપણે, કયા નકશાને નાના માપના નકશા કહેવાય અને કયા નકશાને મોટા માપના નકશા કહેવાય? મિત્રો, થોડીક બાબત એ વિશે આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ એક નકશાનું માપ 1 સેમી બરાબર 50 કિમી હોય, બરાબર। બે નકશા તમારી પાસે છે, તમે વિચારો કે આપણી પાસે બે નકશાઓ છે। એક નકશાનું માપ 1 સેમી બરાબર 50 કિલોમીટર છે અને બીજા નકશાનું માપ 1 સેમી બરાબર 100 કિમી થાય। તો આમાં નાનો નકશો કયો અને મોટો નકશો કયો? તો તમે ફટ નાને જવાબ આપશો કે આ નાનો નકશો છે ને આ મોટો નકશો નહીં। ભૂગોળની ભાષાની અંદર મેં પહેલા જ પીરિયડની અંદર વાત કરી કે ભૂગોળની ભાષાની અંદર એને લઘુલિપિ જાણવી, સમજવી, સાંકેતિક સંજ્ઞાઓ સમજવી, તો જ તમને નકશા અંગેનું જ્ઞાન પ્રાપ્ત થશે। આ મોટો નકશો નથી, આ નાનો નકશો નથી, પણ કઈ બાબતોમાં આવરી લેવામાં આવે છે? તો કે તમારી પાસે બે નકશા છે, એક નકશાનું માપ 1 સેમી બરાબર 50 કિલોમીટર છે, બીજા નકશાનું માપ 1 સેમી બરાબર 100 કિલોમીટર છે। આ બંનેની જો આપણે સરખામણી કરવાની હોય કે કયો નકશો આમાં નાનો અને કયો નકશો મોટો, તો આપણે વાત કરીએ કે એ બંનેની સરખામણી કરતા જેમાં જમીન પરનું અંતર દર્શાવતો અંક, આ યાદ રાખજો, જે નકશાની અંદર જમીન પરનું અંતર દર્શાવતો અંક નાનો હોય તે મોટા નકશા કહેવાય। ઓકે, ખ્યાલ આવી ગયો? જમીન પરનું જે અંક દર્શાવતો અંક નાનો હોય તેને મોટા નકશા કહેવાય। એટલે આ મોટા નકશા 1 સેમી બરાબર 50 કિલોમીટર એ મોટા નકશા થયા અને 1 સેમી બરાબર 100 કિલોમીટર એ નાના નકશા થયા। શું કામ? કે જમીન પરનો અંક જે દર્શાવતું જે સ્થળ છે એ સ્થળ એ મોટા માપના નકશા કહેવાય છે, નાનું હોય તો। અને જેમાં આ અંક મોટો હોય તો તેને આપણે નાના નકશા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। તો આ અંકની, આ જે જમીન પરનો અંક છે, આ જમીન પરનો અંક અહીંયા 6 છે, આ જમીન પરનો અંક અહીંયા 50 છે, બરોબર। જો એ નાનું હોય તો મોટો નકશો અને મોટું હોય તો નાના નકશા, એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે। વિદ્યાર્થીઓ, તમે જો ઘણીવાર કે કેટલાક નકશા આપેલા હોય, વિશ્વનો નકશો આપેલો હોય તો વિશ્વ નકશો માત્ર એક કાગળના રૂમાલ ટુકડાની અંદર સમાઈ જાય એટલો જ એનો ઉલ્લેખ થયેલો હોય, પણ એની અંદર કેટલી બધી વિગતો આપેલી હોય છે, બરાબર। જે એનું ટૂંકમાં એક ક્ષેત્રફળ જે હોય 1 સેમી, આ 1 સેમી થયું તો 1000 કિલોમીટર એ આવે, 100 કિલોમીટર એ આવે, બરાબર। ટૂંકમાં જમીન પરનું જેમ છેદ બિંદુ જેમ મોટું એમ એ નકશા નાના થયા, બરાબર। નાની નાની વિગતો એમાં આવરી લેવામાં આવી છે, એટલે એને નાના નકશા કહેવામાં આવે છે। અને મોટા નકશાની અંદર જેમ એનું ક્ષેત્રફળ વધારે, દાખલા કે 1 સેમી બરાબર અહીંયા ખાલી 10 કિલોમીટર હોય તો એ મોટા નકશા થયા। ઓકે, એટલે આ પહેલી દ્રષ્ટિએ આપણે કોઈ પણ વિદ્યાર્થીને પૂછીએ તો આમાં એ જવાબ આપશે કે 1 સેમી બરાબર 50 કિલોમીટર અંતર હોય અને 1 સેમી બરાબર 100 કિલોમીટર અંતર હોય તો આમાં કયો નકશો નાનો અને કયો નકશો મોટો? તો વિદ્યાર્થી આ જ જવાબ આપશે કે 100 કિલોમીટર વાળો નકશો મોટો। પણ નહીં, આપણે સમજવું પડે। ફરી એકવાર આપણે સમજાવશું તમને કે આ બંનેની સરખામણી કરતા જમીન પરનું અંતર દર્શાવતો અંક નાનો હોય તે મોટા માપના નકશા કહેવાય, બરોબર। અને જેમાં આ અંક મોટો હોય
તે નાના માપના નકશા કહેવામાં આવે છે. હવે ખ્યાલ આવી ગયો તમને? નાના માપના નકશા કોને કહેવાય ને મોટા માપના નકશા કોને કહેવાય? ઘણીવાર આપણી પાસે જે કોઈ પણ નકશાપોથીના નકશાઓ છે કે એની અંદર જે વિગતવાર અથવા દિવાલે ટાંગવાના નકશાઓ હોય એની અંદર 1 સેમી બરાબર નીચે લખેલું હોય. સંજ્ઞા સમજવી ખાસ જરૂરી. મેં અગાઉ વાત કરી કે રૂઢ સંજ્ઞાઓ છે ને એ જાણવી જરૂરી છે. જો રૂઢ સંજ્ઞા અંગેનું જ્ઞાન આપણને ન હોય તો નકશાની લઘુલિપિ તમે ક્યારેય સમજી શકવાના નથી. ઓકે, તો એ રૂઢ સંજ્ઞાઓ આપેલી હોય, સંજ્ઞા બરોબર જોવાની કે ત્યાં શું કીધું છે. તો જેમ તમે અર્થશાસ્ત્ર ભણો છો, તમે આંકડાશાસ્ત્ર ભણતા છો, એની અંદર ગ્રાફ આલેખ આવે છે. આલેખ તમે દોરો છો, એ આલેખનું ચોક્કસ માપ હોય ને, અને ત્યાં લખેલું હોય કે 1 સેમી બરાબર 10 કિમી, 50 કિમી, 100 વગેરે એ અંક આપેલા હોય. તો આ મિત્રો એ એની સાંકેતિક ભાષાઓ છે, એની લિપિઓ છે, અને એ સમજવી એ પણ જરૂરી છે. તો ખ્યાલ આવી ગયો હવે નાના માપના નકશા કોને કહેવાય, મોટા માપના નકશા કોને કહેવાય. ઓકે, આ એનું અર્થઘટન. અંતર, જમીન પરનું અંતર ખાસ યાદ રાખજો. જમીન પરનું અંતર દર્શાવતો અંક નાનો એ મોટો નકશો, અને આ જ અંક જેમાં આ અંક મોટો હોય તે નાનો નકશો. નાનો મોટો, મોટો નાનો. ઓકે, હવે એના આધારે બીજો આપણે પ્રકાર જોવાનો છે હેતુ આધારિત નકશા. બીજો પ્રકાર આપણે જોઈએ હેતુ આધારિત નકશા. આપણે 2 ચાર્ટ આપણે વિશાળ જોયા પહેલા નેક્સ્ટ પીરિયડ આપણે જ્યારે લીધો ત્યારે. એની અંદર 2 પ્રકાર પડ્યા હેતુ આધારિત. એક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક. પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. તો પ્રાકૃતિક નકશાની અંદર કઈ કઈ વિગતોની ચર્ચા કરી આપણે. એક આખું સરસ મજાનું લિસ્ટ તમારી સામે એક તમે નોટ કર્યું હશે, જોઈ લો. એમાં કયા કયા નકશાઓની અંદર પ્રાકૃતિક નકશાનો સમાવેશ થયો. તો આપણે ફરી યાદ કરીએ. હવામાન, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન અને વન્ય પ્રાણી. હવે વાત આવે કે ભૂપૃષ્ઠ એટલે શું. ભૂપૃષ્ઠના નકશા હોય તો એની અંદર કઈ વિગતોનો સમાવેશ થયો હોય. તો તેમાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ટૂંકમાં પૃથ્વીનું પહેલું જે પડ છે આ પડ અંગેની માહિતીમાં દર્શાવવામાં આવ્યું હોય છે. ભૂપૃષ્ઠ નકશા તમે જોજો, તમે સર્ચ કરો ગૂગલ ઉપર ભૂપૃષ્ઠ નકશા. ઓકે, તો એની અંદર હવામાન છે, આબોહવા છે, એ અંગેના પણ નકશાઓ, એ બધા જ નકશાનો સમાવેશ એ આપણે પ્રાકૃતિક નકશાની અંદર થયા છે. હવામાન અંગેના નકશાઓ આવે તો એની અંદર શું કે વંટોળ, વાવાઝોડું, વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વરસાદના એની જે સંજ્ઞાઓ, રૂઢ સંજ્ઞાઓ, લિપિઓ, એ અંગેનું, વાવાઝોડા અંગેની આગમ ચેતવણી, આ બધી જ બાબતો જે આપણે હવામાન ખાતાની જે કચેરી આવે છે એમાંથી દર કલાકે, મિનિટે સતત એ હવામાન અંગેના નકશાઓ છે એ સેટેલાઇટ ઇમેજરી દ્વારા તૈયાર થતા હોય છે. એ નકશાને પણ આપણે એ પ્રાકૃતિક નકશાની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આબોહવાના નકશા એટલે ક્લાઇમેટ, અંગ્રેજીમાં શબ્દ બોલીએ છીએ ક્લાઇમેટ ચેન્જ, આબોહવાની અંદર પરિવર્તન. બરોબર, તો એ જે વાતાવરણની અંદર જે ફેરફાર થાય છે, આબોહવા બદલાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનો, એ ત્યારે આપણે હવામાન ખાતાની કચેરી દરેક ક્ષણની માહિતી એ આપણે આપે છે. તો આબોહવા પર અસર કરતા પરિબળો, કયા પરિબળોને કારણે આબોહવાની અંદર આપણે ક્લાઇમેટ ચેન્જ શબ્દ વારંવાર બોલીએ છીએ કે હવે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ આ બધું થયું છે. અને એના નકશા જ્યારે તૈયાર થઈને આવે ત્યારે ઓઝોન પરની અસરોના નકશા આવતા હોય કે કયા વિસ્તારની અંદર આબોહવાની અસરો થઈ છે એ અંગેની પણ માહિતી એ આમાં આપવામાં આવે છે. જમીનને લગતા નકશા હોય તો જમીનના પ્રકાર આપણે જોઈ ગયા, ખડકો, ખનિજો અને જમીન, એ પીરિયડની અંદર આપણે વાત કરીએ એ પાઠની અંદર. તો જમીનના પ્રકાર છે, જમીનની કણોની ગોઠવણી કઈ રીતે થતી હશે, કયા પ્રકારની જમીન ફળદ્રુપ છે, કયા પ્રકારની જમીન કયા વિસ્તારની અંદર કઈ પ્રકારના ખનિજો પ્રાપ્ત થાય છે, એ અંગેની માહિતી પણ વિદ્યાર્થીઓ આ જમીન અંગેના નકશામાંથી આપણને મળે છે. ત્યારબાદ વન્ય પ્રાણીઓ. વન્ય પ્રાણી કેટલાક રક્ષિત જે એના માટેના સ્થળો, જેમ કે એશિયાઈ સિંહો માટે જે ગીરનું અભયારણ્ય છે, એવા જુદા જુદા અભયારણ્યો છે કે વન્ય પ્રાણી માટે ખાસ એ તૈયાર કરવામાં આવેલા હોય, એ અંગેની માહિતી પણ આનંદથી પ્રાપ્ત થાય છે. તો કયા વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓ આવેલા છે એ અંગેની વિગતો પણ આમાં ચર્ચા કરવામાં આવી છે. ઓકે, તો આ વાત થઈ એ કયા નકશાની, તો પ્રાકૃતિક નકશાની. હવે સાંસ્કૃતિક નકશાની વાત આવે તો સાંસ્કૃતિક નકશાની અંદર આપણે જોઈએ તો એક માનવ સર્જિત વિગતોનું આલેખન તેમાં કરવામાં આવ્યું છે. આખું એક ચાર્ટ બને કે એની અંદર ખેતીની વાત આવે, પરિવહનની વાત આવે, માર્ગોની વાત આવે, ઉદ્યોગોની વાત આવે, વસ્તીની અંદર વાત આવે. તો આ બધાનો સમાવેશ એ સાંસ્કૃતિક નકશાની અંદર થયો છે. હવે ખેતીની વાત આવે તો ભારત દેશની અંદર ખેતીના પાક મેળવતા ક્ષેત્રો, પાક અંગેના નકશા, ખેતી અંગેના નકશા આવે તો આસામની અંદર ચાના બગીચા હોય, ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન વધારે થાય, રાજસ્થાનની અંદર જુવાર, બાજરીની વાત આવે, કે મહારાષ્ટ્રની અંદર જુવારની વાત આવે, કે અન્ય પ્રદેશોની જ્યારે વાત આવે, કેરળ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, ગુવાહાટી, પંજાબ, આ બધા જ હરિયાણા, એ બધા રાજ્યોની અંદર ખેતી કયા ક્ષેત્રોમાંથી કયા કયા પ્રકારનું ઉત્પાદન થાય, પાક સઘનતા કોને કહેવાય,
બરોબર, એ અંગેની વિગતો પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ માર્ગોની વાત આવે તો પરિવહનના માર્ગો, સડક માર્ગ, રેલ માર્ગ, હવાઈ માર્ગ, એ અંગેની વિગત એ નકશાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદ્યોગોની વાત આવે તો 3 પ્રકારના ઉદ્યોગો, ભારે ઉદ્યોગો જેને કહેવામાં આવે, લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો એટલે કે ગૃહ ઉદ્યોગો, એ અંગેના નકશાઓ. ભારત દેશની અંદર ભારે ઉદ્યોગો ક્યાં આવેલા છે? એ ટાટા આર્યન સ્ટીલ કંપની જે જમશેદપુર ટાટા ખાતેનું પ્લાન આવેલું છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર ખાતે આવેલી હોય, જુદા જુદા બંદરો આવેલા હોય, તો એ અંગેના નકશાઓ વિદ્યાર્થીઓ એ આપણે સાંસ્કૃતિક વિગતોની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, કયા અલ્પ વિકસિત ભારે વસ્તીવાળા પ્રદેશો, અલ્પ વસ્તીવાળા પ્રદેશો અને મધ્યમ વસ્તીવાળા પ્રદેશોનો નકશો તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો એની વિગતો પણ એ સાંસ્કૃતિક નકશાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ વાત થઈ આપણે નકશાના જે પ્રકાર આપણે જોયા, એ પ્રકારનું અર્થઘટન, એ પ્રકારની અંદર શું સમાવેશ થાય. તમને પ્રશ્ન કોઈ પૂછે કે ભાઈ વસ્તી અંગેના નકશામાં કઈ બાબતનો સમાવેશ થાય, તો વસ્તી અંગેના નકશાની અંદર વસ્તી ગીચતા, અતિ વસ્તી ધરાવતા પ્રદેશો, અલ્પ વસ્તી ધરાવતા પ્રદેશો, જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર, આ બધી બાબતોનો સમાવેશ વસ્તી અંગેના નકશાની અંદર કરવામાં. એવો જ પ્રશ્ન આપણે પ્રાકૃતિક નકશામાંથી એક આપણે લઈએ કે માની લો કે એવો પ્રશ્ન કે ભૂપૃષ્ઠના નકશાની અંદર શેનો સમાવેશ થાય, તો ભૂપૃષ્ઠની અંદર પૃથ્વી પરનું જે પ્રથમ સ્થળ છે એમાં કયા પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, કઈ જગ્યાએ મેદાનો આવેલા છે, કઈ જગ્યાએ જમીન ક્ષેત્ર આવેલા એટલે રણ વિસ્તારો આવેલા છે, આ બધીને બાબતનો સમાવેશ એ ભૂપૃષ્ઠના નકશાની અંદર કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આ બરોબર તમને સમજાઈ ગયો છે. આ ખાસ યાદ રાખજો, નાના માપના નકશા કોને કહેવાય, મોટા માપના નકશા કોને કહેવાય, જમીનનું અંતર દર્શાવતો અંક નાનો અને મોટો, એને આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આટલી વાત વિદ્યાર્થીઓ અહીં આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર ફરી મળીએ ત્યારે નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ. લાઈક કરજો.